શરૂઆત છે તે કરવામાં આવી છે। સાધુ સંતો છે આ પરિક્રમામાં જોડાયા છે, 7 તોપની સલામી છે તે આપવામાં આવી છે અને હવે જય ગિરનારીના નાદ સાથે આ જે ગિરનારની ગોદ છે તે ગુંજી ઉઠી છે। અત્યારે વિધિવત શરૂઆત થતાની સાથે જ આખો રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે કે જે પણ લોકો છે કે પરિક્રમાર્થીઓ છે કે પરિક્રમાના રૂટ ઉપર એટલે કે જૂનાગઢના અલગ અલગ રૂટ ઉપરથી લઈ પરિક્રમાનો પૂરો સંપૂર્ણ રૂટ સુધી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાં 2500 જેટલા જે પોલીસ કર્મીઓ છે તે તૈનાત રહેશે। સાથે જ અહીંયા આવતા ભક્તો માટે એટલે કે પરિક્રમાના રૂટ ઉપર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીથી લઈ આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ છે તે કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે હવે વિધિવત જે શરૂઆત થઈ છે અને લોકો પણ મોટી સંખ્યામાં છે તે પરિક્રમા કરવા માટે અહીં ઉમટી રહ્યા છે। આખા રૂટ ઉપરની વાત કરીએ તો 36 કિલોમીટરનો આ રૂટ હોય છે। લોકો છે તે 36 કિલોમીટરનો રૂટ 24 કલાકમાં પણ પૂરો કરતા હોય છે અને 2 દિવસે પણ પૂરો કરતા હોય છે। એક પ્રકૃતિના ખોળા ઉપમાં સાનિધ્યમાં આજે ગિરનારની પરિક્રમા યોજાઈ રહી છે તેનો એક લાવો લેવો ખૂબ જ જરૂરી હોય છે। દૂર દૂરથી જે ભક્તો છે તે આવી રહ્યા છે આખા રૂટની પરિક્રમા। આપ ક્યાંથી આવ્યા છો? રાજકોટથી 10 દર વર્ષે આવો છો કે ફર્સ્ટ? ના, દર વર્ષે આવી છે। કેવો અનુભવ રહે છે? બહુ બસ મસ્ત અનુભવ થાય છે। આપ કેટલા વર્ષોથી આવો છો? 1990 થી આવું છું। દર વર્ષે આવો છો? દર વર્ષે હા। 36 કિલોમીટરની જે પરિક્રમા છે તમે જે દર વર્ષે આવો છો, કેવી અનુભૂતિ આ એક ગિરનારની ગોદમાં થઈ? એક આનંદ જ અલગ હોય છે, એક આનંદ જ અલગ હોય છે ગિરનાર પરિક્રમામાં। તો અત્યારે આપ જોઈ શકો છો કે જે ભક્તો છે કે વર્ષોથી દર વર્ષે આ પરિક્રમા કરવા આવે છે, કારણ કે આ ગિરનારની ગોદમાં એક શાંતિનો અહેસાસ થાય છે। શિવની શોધમાં લોકો આવે છે અને જય જય ગિરનારીના નાદથી આખો રૂટ છે તે ગુંજી ઉઠ્યો છે। ગિરનારની ગોદમાં અત્યારે પરિક્રમા ચાલી રહી છે અને કેટલાક યુથ છે કે જેમને પરિક્રમા પૂરી કરી લીધી છે। દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ ગિરનારની પરિક્રમા કરવા માટે અહીં આવતા હોય છે। ખૂબ જ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં આવે છે। જો કે પ્રશાસન દ્વારા પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। મહારાષ્ટ્રથી આખું એક ગ્રુપ છે કે જે ગિરનારની પરિક્રમા કરવા માટે આવ્યું છે। पहला भाई आपका नाम बता दीजिए। मेरा नाम विश्वजीत वाघेरे। कहाँ से आए हो? पिंपरी गाँव, पुणे, महाराष्ट्र। हर साल आते हो या तो फर्स्ट? हर साल आता हूँ, 5वीं बार है ये बार। 5वीं बार आए हो तो आपका एक्सपीरियंस शेयर कीजिए। बहुत अच्छा एक्सपीरियंस है, सब थकान विकान दूर हो जाती है और अच्छा होता है, लाइफ में सब अच्छा होता है, एक नंबर है, हेल्थ भी अच्छा रहता है। यहाँ प्रशासन की व्यवस्था कैसे? बहुत अच्छी की है, सरकार ने बहुत अच्छी की है। अभी फ़िलहाल ये टाइम पे तो बहुत ही उन्होंने मतलब प्लास्टिक का भी जो चीज़ें थी, प्लास्टिक की वजह से काफ़ी मतलब प्लास्टिक की वजह से बहुत ही मतलब तकलीफ़ हो रही थी एनिमल्स को, तो अभी भी उन्होंने बहुत प्लास्टिक के ऊपर फोकस किया है और काफ़ी सारे गार्ड्स भी थे, फॉरेस्ट के भी लोग हमको मतलब केयर करते हैं। तो यहाँ माना जाता है कि शांति का एहसास होता है, आप किस तरह से महसूस किया? बहुत सुकून मिलता है। अभी हम घर पे गए तो 2-3 महीना हमको फ्रेश लगता है, कुछ तो अलग लगता है कि अब आप भगवान के पास जाके आए, जंगल में सफारी सब। व्यवस्था कैसी थी? बहुत अच्छी थी। તો અહીંયા જે પૂનાથી આવેલા જે આખું ગ્રુપ છે કે જેઓ લોકોએ એક શાંતિનો અહેસાસ છે તે કર્યો છે। કહેવાય છે કે ગિરનારની ગોદમાં જ્યારે પણ યાત્રા કરતા હોય છે ત્યારે એક શાંતિનો અહેસાસ થતો હોય છે। ભગવાન શિવની ખોજમાં લોકો નીકળતા હોય છે અને લોકો માની રહ્યા છે કે અહીં આવ્યા બાદ શાંતિનો અહેસાસ થાય છે અને એક વખત નહીં પરંતુ 5મી વખત આ લોકોએ યાત્રા અહીં કરી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।